14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પર્વ આપણી સંસ્કૃતિ પ્રમાણે પતંગ રસિયા પતંગ ચગાવે એનો આનંદ લે એ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે બરોબર છે। સાથે સાથે સૌથી મોટો પડકાર કે આ સૃષ્ટિના રચના માટે કરીને અને પર્યાવરણની સાચવણી માટે પક્ષીઓની પણ અગત્યની ભૂમિકા હોય છે। આ ઉત્તરાયણના દિવસે સૌથી વધારે પક્ષીઓ આના ભોગ બને છે અને ખાસ કરીને જે ચાઇનાની દોરી છે એના ઉપર પ્રતિબંધ હોવા છતાં આ મોટા પ્રમાણની અંદર અત્યારે બાબર માધવ સિટી સોસાયટીમાં અમે બધા ઊભા છીએ। નાગરાજ મોલ જે ચલાવે છે આ તમામ યુવાનોએ સાથે મળીને બાબરની અંદર અભિયાન ચલાવ્યું છે અને અભિયાનમાં જે સોસાયટી વાઇઝ સોસાયટીમાં ફરીને જ્યાં પણ આ દોરી દેખાય એ દોરીનું કલેક્શન કરી અને એને નાશ કરવા માટેનો એ પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે। સાથે સાથે 1 કિલો જેટલી દોરી ભેગી થાય તો એ 200 રૂપિયા વળતર પણ આપી રહ્યા છે। એટલે આ પ્રમાણે એમનું જે અભિયાન છે એ પક્ષીઓને બચાવવા માટેનું છે અને ઉત્તરાયણ પત્યા પછી પણ ઘણા ટાઈમ સુધી જ્યાં ઝાડ હોય કે અન્ય જગ્યાઓ ઉપર પક્ષીઓ આના ભોગ બનતા હોય છે। એટલે પક્ષીઓને બચાવવા માટે એમણે આ સરાહનીય કામ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું। હમણાં જ અડધો કલાક પહેલાં મારા મકાન ઉપર એક કબૂતર લોહી લુહાણ થઈને એ નીચે દબાયેલું હતું। કેટલું બધું લોહી નીકળેલું કે એની આખી પાંખ કપાઈ ગયેલી અને ગાડી લઈને ત્યાં એને ગૌશાળાએ જે આપણી હરિધામ ગૌશાળા છે એ ગૌશાળાની અંદર મૂકવામાં આવ્યું છે। એટલે આવા પક્ષીઓના કરુણ મોત ન થાય અને આ જે આપણી રોજંદારની જે પર્યાવરણની સાચવણી માટે પક્ષીઓની અમુક જે પ્રજાતિ છે એની ખૂબ જરૂર હોય છે। આને સાચવવા માટેની સામૂહિક પ્રયત્ન આપણે દરેક આપણા માનવજાતનો એક પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે આ બધા કામ યુવાનો કરી રહ્યા છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ અભિયાનમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે પણ બધા સહભાગી બની અને તમારી આજુબાજુ જ્યાં પણ આ પતંગ રસિયાઓએ દોરી નાખી હોય એનો સંપૂર્ણ રીતે નાશ કરી અને આમાં આપ સૌ મદદ કરો એવી હું આપની સૌની પાસે અપેક્ષા સાથે વિનંતી કરું। બેન, આપણે ચાઇના દોરી વિશે શું કહેવા માંગશો? સરકારના ગાઈડલાઈન ચાઇના દોરીનું આમ તો સરકાર તરફથી એને બેન લગાવવામાં પ્રતિબંધ મૂકવામાં આવેલું છે, પણ ક્યાંક ને ક્યાંક જે એના ઉપર રેમ નજર રાખવાની હોય, એના ઉપર ચાપતી નજર રાખવાની હોય, એના ઉપર પ્રતિબંધ માટેના જે પગલાં લેવાના હોય એ પગલાં નથી લેવાતા। એટલા માટે આટલા મોટા પ્રમાણની અંદર 80% દોરી આ ચાઇના છે અને 80% ચાઇના હોય તો જે પણ ઉત્તરાયણના અઠવાડિયા પહેલાં કે ઉત્તરાયણના આગલા દિવસે જે લોકો આ પતંગ સાથે વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના ઉપર વોચ રાખવી જોઈએ અને એના સ્પેશિયાલિસ્ટ જે હોય એ નિષ્ણાંતો પાસે એનું ચેકિંગ કરાવી અને એમની સામે યોગ્ય કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ। થેન્ક યુ। અને 17 તારીખ સુધી નાગરાજ મોલમાં આ દોરી લેવામાં આવશે, એ પણ 200 રૂપિયા, 1 કિલોના 200 રૂપિયા આપવામાં આવશે। તો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો જે દોરી હોય એ નાગરાજ મોલે પકડવા વિનંતી।